હેલો નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તો મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ફાર્માસિસ્ટ લેબટેક એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ ની તૈયારી આપણે અત્યારે કરાવી રહ્યા છીએ. જનરલ વિષયની અંદર આપણે ગુજરાતીના અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા 100 પ્રશ્નોના કુલ 4 ભાગના એક વિડીયો આપણે અપલોડ કરી દીધા છે. હજુ સુધી તમે ના જોયા હોય તો જોઈ લેજો. અમને ટેલિગ્રામ અને વોટ્સએપની ચેનલ ઉપર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પર્સનલમાં એવા મેસેજીસ હતા કે અમારે ટોપિક વાઇઝ ગુજરાતીના જે સબ્જેક્ટ્સની અંદર જે ટોપિક પૂછાય છે એના વિડીયો જોઈએ છે, તો એ કરાવજો. તો એ વિદ્યાર્થીઓની કોમેન્ટને ધ્યાનમાં લઈ અને અમે હવે જે આપણે 15 કે 16 જેવા ટોપિક છે ગુજરાતી વ્યાકરણની અંદર, એમાંથી જે ટોપિકને આપણે પ્રોપરલી સમજી અને પછી આન્સર આપવો પડે, બરાબર. કહેવત છે, રૂઢિપ્રયોગ છે, બરાબર છે, અને શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, એ કેવા છે કે તમે વાંચી અને તમારે યાદ રાખવાનું હોય છે. એમાં સમજણની કે તમારે મેથડ શીખવાની કોઈ જરૂર નથી, પણ જેમાં મેથડ શીખવી પડે, સમાસ છે, છંદ છે, અલંકાર છે, એવા ટોપિક છે કે જેમાં તમારે એને ઓળખવા માટે પ્રોપર રૂલ અને મેથડ્સ ફોલો કરવી પડે. તો એવા જે ટોપિક છે એ આપણે અહીંયા તમને વિષયવાર કમ્પ્લીટ કરાવશું, બરાબર છે. તો આજે એમાંથી જ એક પહેલો ટોપિક છે આપણો સમાસ, બરાબર. તો પહેલા તો સમાસ એટલે શું અને સમાસ પરીક્ષાની અંદર કઈ રીતે પૂછાય છે, આપણી જે આ ટેકનિકલ એક્ઝામ છે એમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણનો જે સબ્જેક્ટ છે એમાં કઈ રીતે સમાસના પ્રશ્નો પૂછાય છે તેની આજે આપણે ડિટેલ ચર્ચા કરવાની છે. અહીંયા આપણે તમને એ પણ સમજાવીશું કે પ્રશ્નો કઈ રીતે પૂછાય છે, તમારે કઈ રીતે આન્સર આપવાના છે, અગાઉ કઈ રીતે પૂછાતા હતા અને હવે શું ફેરફાર આવ્યો છે તેની પણ આપણે અહીંયા ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલા તો આપણો ટોપિક છે સમાસ. તો પહેલા તો એ જાણીએ કે સમાસ એટલે શું, બરાબર. તો સમાસ એટલે કે સમ વત્તા આસ, એટલે કે એનો મતલબ એવો છે કે સાથે બેસવું. હવે સમાસ એ ખરેખર શું છે કે જ્યારે બે કે તેથી વધારે પદ હોય એ એક સાથે જોડાય અને એક નવો શબ્દ બનાવે, બરાબર. નવો જે શબ્દ બનાવે એને સામાસિક શબ્દ કહેવાય, બરાબર. અને એને આપણે ઓળખવાનો હોય છે, એ જ આપણો પરીક્ષામાં પ્રશ્ન હોય છે, બરાબર. સમાસની અંદર હંમેશા બે પદ હોય, બરાબર. એક પહેલું પદ હોય પૂર્વ પદ હોય અને બીજું પદ હોય ઉત્તર પદ હોય. અને કોઈ સામાસિક શબ્દો એવા પણ હોય કે જેમાં 3 પદ હોય, તો પહેલું અને છેલ્લું પદ એ કીધું કે પૂર્વ અને ઉત્તર, પણ વચ્ચેનું જે પદ હોય એ મધ્ય પદ તરીકે પણ ઓળખાય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે આ તો થયું સમાસની વ્યાખ્યા અથવા તો એની સમજૂતી કે સમાસ એ ખરેખર શું છે, બરાબર. આપણે જાણવાનું છે કે સમાસ છે એ કેટલા હોય છે અને કયા સમાસને કઈ રીતે ઓળખવો, બરાબર. તો પહેલા તો સમાસના મૂળ કેટલા પ્રકાર છે એ જોઈએ. તો સમાસના અહીંયા આપેલા છે એટલા મૂળ પ્રકાર જોઈએ. દ્વંદ્વ સમાસ છે, તત્પુરુષ છે, કર્મધારય છે, મધ્યમ પદ લોપી સમાસ છે, દ્વિગુ સમાસ છે, બહુવ્રીહી સમાસ છે, ઉપપદ સમાસ છે, અવ્યયી ભાવ સમાસ, બરાબર. તો આવી રીતે કુલ 8 પ્રકારના સમાસ જે છે તમારી પરીક્ષાની અંદર પૂછાય છે, બરાબર છે. અહીંયા આપણે આપણી જે ફાર્માસિસ્ટ છે, લેબટેક છે, એમપીએચડબલ્યુ છે કે એફએચડબલ્યુ છે, એમાં કયા પ્રશ્નો પૂછાય છે, કયા લેવલના પ્રશ્નો પૂછાય છે અને કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એના ઓરિએન્ટેડ આપણે ચર્ચા કરીશું, બરાબર છે. તો ચાલો આગળ વધીએ. ઓકે, તો સૌથી પહેલા તો દ્વંદ્વ સમાસની વાત કરીએ. તો દ્વંદ્વ સમાસ એ શું છે તો કે જ્યારે કોઈ પણ બે એવા શબ્દો કે જે વ્યાકરણની દ્રષ્ટિએ સમાન માનમોભો ધરાવતા હોય, બરાબર, પાછા પરસ્પર વિરુદ્ધ ભાવના હોય, બરાબર, વિરુદ્ધ જાતિના હોય અને બંનેનો માનમોભો કેવો હોય તો કે સમાન હોય, તો આવા શબ્દો જોડાય અને જ્યારે એક નવો શબ્દ બનાવે તો એને શું કહેવાય તો કે એને આપણે દ્વંદ્વ સમાસનો સામાસિક શબ્દ કહેવાય, બરાબર. અને એનો વિગ્રહ શેનાથી થાય તો કે એનો જે વિગ્રહ છે એ અને કે અને અથવા જેવા શબ્દોથી કરી શકાય, તો એને આપણે દ્વંદ્વ સમાસ કહેવાય, બરાબર. હવે અહીંયા જો આપણે એક ડિટેલ વાત એ કરવાની છે કે અહીંયા અમે તમને સમાસ એવી રીતે કરાવશું કે જે ફાર્માસિસ્ટના સ્ટુડન્ટ છે એ માત્ર જુનિયર ફાર્માસિસ્ટની તૈયારી ન કરતા હોય, ઘણીવાર એમને, બરાબર છે, એમને આવે છે કે ક્લાસ 2 લેવલની જે હોય છે, બરાબર છે, જીપીએસસી ની એક્ઝામ, એમાં જે ફાર્માસિસ્ટની પરીક્ષા હોય તો એમાં થોડાક હાઈ લેવલના ક્વેશ્ચન હોય, બરાબર. તો એના ક્વેશ્ચન પણ કઈ રીતે પૂછાય છે એની પણ અહીંયા થોડીક ચર્ચા કરીશું, જેથી તેમને બીજી વાર ફરીથી અલગથી બેસી અને શીખવું ના પડે, બરાબર. અને આ એવું નથી કે ફાર્માસિસ્ટ
સિવાય લેબટેક છે, એમપીએચડબલ્યુ છે કે એફએચડબલ્યુ એમને કામ નહીં લાગે, એમને પણ કામ લાગવાનું છે. હા, આ પરીક્ષાની અંદર તમને એટલું ડિટેલમાં કે ડીપમાં નથી પૂછવાના, પણ એક વખત સમજી લેશો તો પછી તમારે બીજે કંઈ સમજવાની જરૂર પડશે નહીં. બરાબર. હવે દ્વંદ્વ સમાસ છે, તમારી પરીક્ષામાં માત્ર એટલું પૂછાશે કે 4 ઓપ્શન હશે, એમાંથી તમને કીધું હશે કે દ્વંદ્વ સમાસ શું છે એ તમારે ઓળખવાનો છે. પણ દ્વંદ્વ સમાસ છે તો એની અંદર પણ પ્રકાર છે. બરાબર. દ્વંદ્વ સમાસ છે તો એની અંદર પણ પ્રકાર છે. જ્યારે વિગ્રહ અનેથી થાય, બરાબર, જ્યારે વિગ્રહ અનેથી થાય, અનેથી એનો મતલબ શું કે બંને જે પરસ્પર વિરુદ્ધ જાતિના શબ્દો છે અથવા તો વિરુદ્ધ જે વ્યાકરણની દ્રષ્ટિએ સમાન મન મોભો છે પણ વિરુદ્ધ ભાવવાળા શબ્દો છે એનું નામ હંમેશા સાથે લેવાતું હોય તો એને સમુચ્ચય અથવા તો ઇતરેતર દ્વંદ્વનું ઉદાહરણ કહેવાય. અથવા તો જ્યારે એવું થાય કે કોઈ બે શબ્દો છે, સામાસિક શબ્દો છે, એ જોડેલા હોય અને એનો વિગ્રહ કરીએ તો કાં તો અથવાથી કરી શકીએ અથવા તો કે થી એનો વિગ્રહ કરીએ તો એ હંમેશા વૈકલ્પિક દ્વંદ્વ તરીકે ઓળખાય છે. હવે કઈ રીતે એને ઓળખવા ચાલો સમજીએ. ઓકે, તો પહેલા તો સમુચ્ચય અથવા તો ઇતરેતર દ્વંદ્વ છે, બરાબર, એના કેટલાક ઉદાહરણ જોઈએ કે જેનો વિગ્રહ હંમેશા અનેથી થાય છે. બરાબર. કાકા કાકી, તો કાકા અને કાકી એવી રીતે બંનેનું નામ સાથે લેવાય. બરાબર. અન્ન પાણી, તો અન્ન અને પાણી. બરાબર. પિતા અને પુત્ર, ચા અને પાણી, સોય અને દોરો, ગાજ અને વીજ. બરાબર. ગાજ એટલે શું છે તો કે ગર્જના થાય વાદળની, અને વીજ એટલે કે વીજળી. બરાબર. તો ગુરુ અને શિષ્ય, દાળ અને ભાત, ભૂખ્યો અને તરસ્યો, ફૂલ અને છોડ, વાદ અને વિવાદ, બાગ અને બગીચા, ઉઠક અને બેઠક, નામ અને નિશાન, ચડ અને ઉતર, કપ અને રકાબી, માં અને બાપ. જો હવે માં અને બાપ છે તો એ ઉદાહરણ જોશો તો એકદમ સિમ્પલ છે, પણ જોઈને તમને ખ્યાલ આવશે કે માં કે બાપ એવી રીતે ન હોય. બરાબર. બંનેનું અથવા ન હોય, એ બંને હંમેશા નામ સાથે લેવાય. તો આ જે સમુચ્ચય દ્વંદ્વના ઉદાહરણ છે એવા છે કે હંમેશા એનો વિગ્રહ શેનાથી તો કે અનેથી થાય. બરાબર. તો આ જે બધા ઉદાહરણ છે તમે ધ્યાનથી વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આનો વિગ્રહ જે છે હંમેશા અનેથી જ કરી શકાય. બરાબર છે. ખાધે અને પીધે, ભાઈ અને બહેન, કામ અને કાજ, રાધા અને કૃષ્ણ, હાડ અને માંસ, ઢોર અને ઢાખર, ભૂત અને પ્રેત, ભાન અને બાન, શુભા શુભ એટલે કે શુભ અને અશુભ, ફળ ફૂલ, તો ફળ અને ફૂલ, હાથ અને પગ, જ્યારે અને ત્યારે, વેર અને ઝેર, મોહ અને માયા, લૂંટ અને ફાટ, તીર અને કામઠું. બરાબર. નાસ્તા અને પાણી, પતિ અને પત્ની. તો આવી રીતે જે બધા ઓપ્શન્સ છે એ કઈ રીતે તો કે અનેથી વિગ્રહ કરી શકાય છે. હવે દ્વંદ્વ સમાસની અંદર કેટલાક એવા પણ શબ્દો આવશે કે જે એકથી વધુ વખત વપરાતા હોય અથવા તો બેવડાતા હોય, જેમ કે ખૂણો ખૂણો, ખાલી ખાલી, ટીકી ટીકી, જાત જાતના. બરાબર. તો કોઈને એમ થાય કે આવા શબ્દો આપણે ક્યારે વાપરીએ, તો જેમ કે જાત જાતના છે એનું ઉદાહરણ લઈએ તો ઘણીવાર આપણે નથી કહેતા કે ભાઈ અમે ત્યાં ગયા હતા તો ત્યાં તો જાત જાતના લોકો હતા. બરાબર. તો જાત જાતના વાપર્યું તો એ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ થઈ ગયું. બરાબર. પછી નો પ્રશ્ન, પછી એક ઓપ્શન આપેલો છે પળે પળ. બરાબર. તો કે ભાઈ શિક્ષકો વિદ્યાર્થીઓની પળે પળની ખબર રાખતા હતા. બરાબર. તો આ જે ઉદાહરણ છે એ એક જ શબ્દ છે પણ બેવડાઈ છે, તો એ પણ એક દ્વંદ્વ સમાસનું ઉદાહરણ થશે. ડિટેલમાં તમને પૂછાય કે નીચે આપેલ ઓપ્શનમાંથી સમુચ્ચય દ્વંદ્વનું ઉદાહરણ કયું છે, તો ત્યારે તમારે આવી રીતે ડિટેલમાં વિચારવાનું છે. પણ જ્યારે તમને એમ કીધું છે કે નીચે આપેલા શબ્દોમાંથી દ્વંદ્વ સમાસનું ઉદાહરણ કયું છે, તો ત્યારે તમારે એ વસ્તુ પર ફોકસ કરવાનું છે કે આનો વિગ્રહ અનેથી થઈ શકે છે, કેથી થાય છે અથવા તો અથવાથી થઈ શકે છે, એ તમારે જોવાનું છે. અને ક્યારેક આ રીતે વાત કરીએ એમ કે જે શબ્દો બેવડાતા હોય. બરાબર. તો એ પણ તમારે આનું ઉદાહરણ જ થશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જો આખા વિડીયોની અંદર ક્યાંય પણ તમને ડાઉટ હોય તો જે તે ટોપિક છે એનું નામ નીચે લખી અને કોમેન્ટ કરજો. આપણે Q&A સેશન બનાવી દઈશું. બરાબર, વિડીયોનું, અથવા તો નેક્સ્ટ જે કોઈ પણ વિડીયો સેશન હશે તેમાં તમારી સામે એની એક્સપ્લેનેશન આપી દઈશું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો સમુચ્ચય અથવા તો જે ઇતરેતર દ્વંદ્વ છે એના આ પ્રકારના ઉદાહરણ થશે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. આગળ વધીએ. હવે વાત કરીએ વૈકલ્પિક. બરાબર. એવા જે દ્વંદ્વ સમાસના સામાસિક શબ્દો કે જે એકબીજાના વિકલ્પ તરીકે ઉપરાતા હોય. બરાબર છે. તો વિકલ્પ તરીકે વપરાતા હોય તો કે હાર કે જીત. બરાબર. હાર કે જીત, બેમાંથી એક જ વસ્તુ હોય. હાર અને જીત બે સાથે ક્યારેય ન હોય. બરાબર. તો હાર કે જીત અથવા હાર અથવા જીત. તો એવી જ રીતે 10 કે 12, મારું કે તારું, ઊંચ કે નીચ, કાચું કે પાકું. બરાબર. તો આ જે બધા શબ્દો છે એનો વિગ્રહ આપણે કાં તો કે થી કરી શકીએ અથવા તો અથવા વાપરી અને કરી શકીએ. બરાબર. લાભાલાભ. બરાબર. તો લાભ અને અલાભ. બરાબર. એ આ જે શબ્દો છે એ બધા એકબીજાના વિરુદ્ધ, પરસ્પર. બરાબર. માન મોભો સમાન છે, બંને જે છે એનું આપણી ભાષામાં કહીએ તો બંને એક જ લેવલના શબ્દો છે, પણ જે એ
બંને પરસ્પર વિરોધાભાસી શબ્દો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે દ્વંદ્વ સમાસ છે એને ઓળખવાનો આવશે. તો મોરલ ઓફ ધ સ્ટોરી અહીંયા દ્વંદ્વ સમાસ જ્યારે ઓળખવાનો હોય તો એનો વિગ્રહ કેનાથી કરવાનો? તો કે અને, કે અને અથવાથી. આટલા શબ્દો વાપરી અને તમે એનો વિગ્રહ કરી શકો છો. ઓળખવાની સીધી અને સિમ્પલ રૂલ એટલો છે, તમારે એ લાઈન ફોલો કરવાની છે કે જે પરસ્પર શબ્દો હશે એ એકબીજાના વિરોધાભાસી હશે, પણ બંનેનો માન મોભો સમાન હશે. અને સમજવા માટે જ્યારે પરીક્ષામાં તમને કન્ફ્યુઝન થાય તો મગજમાં બે ઉદાહરણ હંમેશા યાદ રાખવાના. એક ઉદાહરણ છે માં અને બાપ, બરાબર, અને એક બીજું એક રાત અને દિવસ. આ જે એકદમ સિમ્પલ ઉદાહરણ છે, જ્યારે પણ તમને દ્વંદ્વ સમાસમાં કન્ફ્યુઝન થાય તો આટલું યાદ રાખવાનું કે માં અને બાપ છે તો માં અને બાપ બંનેનું જે છે લેવલ સરખું છે, બરાબર, બંનેનો માન મોભો સરખો છે, પણ પરસ્પર એકબીજાની વિરુદ્ધ જાતિ છે, અથવા તો બે વિરુદ્ધ ભાવ દર્શાવે છે. તો આટલું મગજમાં રાખશો એટલે જ્યારે પણ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ આવે એટલે તમને ક્લિયર થઈ જશે કે ભાઈ આ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણો દ્વંદ્વ સમાસ. આગળ વધીએ. ઓકે, હવે વાત કરીએ તત્પુરુષ સમાસની. તો તત્પુરુષ સમાસ છે શું છે? તો કે તત્પુરુષ સમાસ એ એવો સમાસ છે કે જ્યારે બે શબ્દો પરસ્પર વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય અને એનો વિગ્રહ કરતી વખતે અલગ અલગ પ્રકારની જે આપણી વિભક્તિ છે પહેલેથી લઈ અને 7મી સુધીની, બરાબર, 8મી વિભક્તિ પણ આવે છે, પણ અહીંયા આપણે માત્ર બીજીથી લઈ અને 7મી સુધીની વિભક્તિનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર. તો જે આપણી બધી વિભક્તિ છે એનો ઉપયોગ આપણે વિગ્રહમાં કરીએ તો એને તત્પુરુષ સમાસ કહેવાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ સમાસ કેવો હોય કે એનું એક પદ હંમેશા મુખ્ય હોય અને બીજું પદ કેવું હોય તો કે ગૌણ હોય, બરાબર. એટલે કે પૂર્વ પદ જે છે એ હંમેશા ગૌણ હશે અને બીજું પદ જે છે એ હંમેશા પ્રધાન હશે. ક્લિયર છે? અને વિગ્રહ કરવામાં કોનો ઉપયોગ થશે? તો કે વિગ્રહ કરવામાં આ સમાસની અંદર ને, માટે, કાજે, વાસ્તે, સારું, બરાબર, થી, થકી, વડે, દ્વારા, મારફત, બરાબર, અથવા તો માંથી, પરથી, ઉપર, અંદર, નો, ની, નુના, આવા જે શબ્દો છે એનો પ્રયોગ કરવામાં આવશે. અને આ બધા શબ્દો કયા છે? તો કે વિભક્તિ જે છે એના પ્રત્યય છે, બરાબર. દરેક અલગ અલગ જે વિભક્તિ છે એના પ્રત્યયો છે કે જેને આપણે તત્પુરુષ સમાસની અંદર વિગ્રહ કરતી વખતે વાપરવાના છે. ઓકે, હવે આગળ વધીએ. આ તો આપણે ચર્ચા કરી કે તત્પુરુષ સમાસ છે એ કોને કહેવાય. હવે તત્પુરુષ સમાસ છે પરીક્ષામાં તમને એ રીતે પૂછાશે કે નીચે આપેલા સમાસમાંથી તત્પુરુષ સમાસ ઓળખાવો. તો 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી જે શબ્દો હશે, જે સામાસિક શબ્દો હશે એનો વિગ્રહ તમે વિભક્તિથી કરી શકશો તો એ તત્પુરુષ સમાસ છે, તમને ખબર પડી જશે. પણ હવે આપણે એક લેવલ અપ જઈને વાત કરીએ. માનો કે ક્વેશ્ચનની અંદર તમને થોડુંક અઘરું કરીને પૂછવામાં આવે, બરાબર. નીચે જે સમાસિક શબ્દો આપેલા હોય એ બધા જ તત્પુરુષના ઉદાહરણ હોય અને એમાંથી તમને ડિફરન્શિએટ કરવાનું કહેવામાં આવે કે ભાઈ આમાંથી તૃતીય તત્પુરુષ કયો છે, ચતુર્થ તત્પુરુષ કયો છે, પંચમી કયો છે, અથવા તો સપ્તમી કયો છે. મતલબ કે જે વિભક્તિઓ છે એમાંથી કઈ વિભક્તિ વાળો તત્પુરુષ સમાસ છે એવું પૂછાય તો તમારે સૌથી પહેલા તો એ જાણવું પડે કે આપણા વ્યાકરણમાં કેટલા પ્રકારની વિભક્તિ છે, બરાબર. તો ગુજરાતી વ્યાકરણની અંદર જે છે આપણી પાસે ટોટલ 1 થી 7, બરાબર. ટોટલ કેટલી? તો કે 1 થી 7, બરાબર, એ મુખ્ય અને 8મી જે છે એ સંબોધન વાળી જે છે વિભક્તિ, એમ કુલ 8 વિભક્તિઓ આવેલી છે, બરાબર. હવે જે પહેલી વિભક્તિ છે કઈ છે? તો કે પહેલી વિભક્તિ જે છે પ્રથમ વિભક્તિ, એને કઈ કહેવાય? તો કે એને કર્તા કહેવાય, બરાબર. એના જે પ્રત્યયો છે કયા આવશે? તો કે શૂન્ય આવશે, બરાબર, ને આવશે, બરાબર, અથવા તો એ આવશે. આ જે પ્રત્યયો છે એ કર્તા વિભક્તિના છે. આપણે સાઈડમાં થોડીક વિભક્તિ પણ સમજી લઈએ, બરાબર. એટલે વિભક્તિનો ટોપિક આપણે લઈશું જ, પણ આમાં સાથે ખાલી ચર્ચા કરીએ, બરાબર. તો અહીંયા કર્તા વિભક્તિ છે એ તમારે તત્પુરુષ સમાસની અંદર ગણવાની આવશે નહીં, બરાબર. અને છેલ્લી વિભક્તિ છે, બરાબર, અષ્ટમી. તો અષ્ટમી વિભક્તિ છે એનું નામ શું છે? તો કે અષ્ટમી વિભક્તિ જે છે એનું નામ છે સંબોધન, કે જેમાં હે, પછી અરે, બરાબર, અથવા તો જી, આવા જે શબ્દો છે, આવા જે પ્રત્યયો છે એ લગાડી અને જે છે શબ્દ એ પ્રયોજવામાં આવતો હોય તો તમારે તત્પુરુષ સમાસની અંદર કર્તા અને સંબોધન વિભક્તિ જે છે એ આવશે. આપણે તત્પુરુષ સમાસ છે કયા કયા આવશે? તો કે બીજી વિભક્તિથી લઈ અને સપ્તમી સુધીના જે પ્રત્યયો છે એના ઉપરથી જે વિગ્રહ કરવાનો છે એ સમજવાનું છે, બરાબર. તો આ વિભક્તિની ચર્ચા થઈ ગઈ. હવે આપણે આપણું ફોકસ કરીએ પાછું તત્પુરુષ સમાસ ઉપર, બરાબર. તો બીજી વિભક્તિની વાત કરીએ તો બીજી વિભક્તિમાં શું થશે? તો કે બીજી વિભક્તિનો પ્રત્યય જે છે ને, બરાબર. તો જે સામાસિક શબ્દોનું તમે ને થી વિગ્રહ કરી શકો. ત્રીજી વિભક્તિ છે, બરાબર, એ છે થી, થકી, વડે, દ્વારા, મારફત.
બરાબર, થી થકી વડે દ્વારા મારફત એનાથી જે તમે વિગ્રહ કરો. ચોથી વિભક્તિ છે એમાં ને અથવા ને માટે, કાજે, વાસ્તે અથવા સારું એવા શબ્દો વાપરીને વિગ્રહ કરી શકો. પંચમી વિભક્તિ છે થી, માંથી, પરથી, અંદરથી, ઉપરથી એવા શબ્દો વાપરો. ષષ્ઠીમાં નો, ની, નું, ના, બરાબર, રો, રી, રૂરા એવા શબ્દો છે. તો એ છઠ્ઠી વિભક્તિના પ્રત્યયો છે. તો અહીંયા આપણે નો, ની, નું, નાથી જ્યારે વિગ્રહ કરીશું, બરાબર, તો એ તત્પુરુષ ષષ્ઠી કેવા છે, બરાબર. અને સપ્તમી કે જેમાં માં, પર અને ઉપર, બરાબર, સ્થાન દર્શક શબ્દો છે, બરાબર, એનો ઉપયોગ કરવામાં આવે વિગ્રહ માટે, તો એ સપ્તમી તત્પુરુષ કહેવાશે. આગળ વધીએ. હવે આપણે એના એક્ઝામ્પલ લઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ખરેખર કયો જે તત્પુરુષ સમાસ છે એ વિભક્તિ વાઇઝ અલગ અલગ પડે છે. ઓકે, તો બીજી વિભક્તિ જે છે એને દ્વિતીય તત્પુરુષ કહેવાય છે. અને વિગ્રહ કોનાથી થાય છે? તો કે વિગ્રહ હંમેશા ને થી થાય, બરાબર. તો પ્રેમ વશ એટલે કે પ્રેમને વશ, દયાને પાત્ર, કૃપાને પાત્ર. જો અહીંયા હું સીધો વિગ્રહ બોલું છું, શબ્દ નથી બોલતો, બરાબર. શબ્દ આપણે રિપીટ કરી અને આપણો ટાઈમ વેસ્ટ નથી કરવો, બરાબર. અહીંયા હું સીધો વિગ્રહ બોલું છું, બરાબર. જેમાં એવું લાગશે એમાં આપણે શબ્દ પણ રિપીટ કરીશું. મનને ગમતું, આદરને યોગ્ય, પ્રાણને પ્યારું, સજાને પાત્ર, નિંદ્રાને આધીન, બરાબર. પર આધીન, બરાબર, પરાધીન, સમજાણું? બીજાને આધીન. પછી કર્ણને પ્રિય, મરણને શરણ, બરાબર. તો આવી રીતે બીજી વિભક્તિ જે છે ત્યારે એના ઉપયોગ કરી અને જ્યારે તમે વિગ્રહ કરો તો એ દ્વિતીય તત્પુરુષ કહેવાય, બરાબર. જનરલ એ તત્પુરુષનું જ ઉદાહરણ થશે. જ્યારે તમને ઇક્વલી એમ પૂછવામાં આવે કે નીચેનામાંથી તત્પુરુષ સમાસનું ઉદાહરણ આપો, તો તમારે જે બીજી થી લઈ અને સાતમી સુધીની વિભક્તિ છે એમાંથી કોઈ પણનો ઉપયોગ કરીને જ્યારે તમે વિગ્રહ કરશો તો એ તત્પુરુષ જ કહેવાય. પણ જ્યારે તમને ડીપમાં એવું પૂછવામાં આવે કે નીચે આપેલા ઉદાહરણમાંથી પર્ટિક્યુલર કોઈ વિભક્તિ સાથેનું તત્પુરુષ પૂછવામાં આવશે તો તમારે પ્રત્યયો સમજવા જરૂરી છે. પછી જોઈએ ત્રીજી વિભક્તિ એટલે કે તૃતીય તત્પુરુષ, બરાબર. હવે જે વિભક્તિ છે એના નામ શું છે એ પણ આપણે અહીંયા સાઈડમાં ચર્ચા કરતા જઈએ, બરાબર. એટલે તમને યાદ રહે. બીજી વિભક્તિ છે એને શું કહેવાય? તો કે એને કર્મ વિભક્તિ કહેવાય છે, બરાબર. બીજી વિભક્તિ જે છે કર્મ છે, બરાબર. ત્રીજી વિભક્તિ છે એને શું કહેવાય? તો કે એને કરણ કહેવાય છે, બરાબર. હવે ત્રીજી વિભક્તિ છે એની ચર્ચા કરીએ તો ત્રીજી વિભક્તિની અંદર થી, થકી, વડે, દ્વારા અને મારફત જેવા જે શબ્દો છે એ પ્રત્યયો વાપરી અને પછી વિગ્રહ કરવાનો હોય. તો જન્મ સિદ્ધ, તો જન્મથી સિદ્ધ, આશાથી સભર, વેદનાથી ભર્યા, બરાબર, એટલે કે વેદનાથી ભરેલા, હર્ષથી ઘેલા, બરાબર, હર્ષથી ઘેલા, ભાવ વિભોર, તો ભાવથી વિભોર, રત્નથી જડિત, ભયથી ગ્રસ્ત, ચિંતાથી ભરેલા, બરાબર, ચિંતા ભરી, પછી મંત્રથી મુગ્ધ, શોકથી આતુર, કષ્ટ સાધ્ય, બરાબર, કષ્ટથી સાધ્ય, સ્નેહથી સભર, બરાબર, સ્નેહથી ભરેલા, બરાબર. તો આ જે ઉદાહરણ છે એનો તમે થી, થકી, વડે અને દ્વારા આવા શબ્દો વાપરી પ્રત્યયો વાપરી અને તમે વિગ્રહ કરી શકો. એને શું કહેવાય? તો કે એને તૃતીય તત્પુરુષ કહેવાય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. હવે વિભક્તિ જે છે ચોથી વિભક્તિ છે, બરાબર. તો પહેલી વિભક્તિ કર્તા થઈ ગઈ, પછી કર્મ, પછી કરણ, પછી સંપ્રદાન, બરાબર. હવે સંપ્રદાન એટલે કે ચોથી વિભક્તિ. તો ચોથી વિભક્તિ છે એમાં કેવા શબ્દો આવશે? બરાબર. સંપ્રદાન જે છે એટલે કે ચોથી વિભક્તિ એમાં કયા શબ્દો આવશે? તો કે એમાં જે પણ શબ્દોનો વિગ્રહ આપણે ને, પછી ને માટે, કાજે, વાસ્તે અને સારું આવા શબ્દોથી તમે વિગ્રહ કરી શકો. એ કયો તત્પુરુષ સમાસ થાય? તો કે ચતુર્થી તત્પુરુષ એટલે કે સંપ્રદાન સાથેનો તત્પુરુષ છે થશે. તો હવે આ શબ્દો જોઈએ, બરાબર. તો વરમાળા એટલે કે વર માટેની માળા, બરાબર, વરને માટે માળા, બરાબર. કન્યાને માટેની શાળા, બરાબર, કન્યા માટેની શાળા, કુમાર માટેની શાળા, યજ્ઞની વેદી, બરાબર, યજ્ઞની માટેની વેદી, બરાબર. ભોજન ગૃહ, બરાબર, તો ભોજન માટેનું ગૃહ, બરાબર. પછી કાક બલી, બરાબર, તો કાક માટેની બલી, બરાબર. દેશ દાજ, તો દેશ માટેની દાજ, દેશને માટે દાજ, બરાબર. વૃક્ષને માટે પ્રીતિ અથવા તો વૃક્ષ કાજે પ્રીતિ, વૃક્ષ સારું પ્રીતિ, બરાબર. તો આવા જે ચોથી વિભક્તિના પ્રત્યયો છે એ વાપરીને તમે જ્યારે વિગ્રહ કરશો તો એ ચતુર્થી તત્પુરુષ થશે, બરાબર. સત્યાગ્રહ, તો સત્યને માટે આગ્રહ, બરાબર. ગૌશાળા, તો ગાયો માટેની શાળા, યુદ્ધ સજ્જ, બરાબર, તો યુદ્ધને માટે સજ્જ. તો આવા જે શબ્દો છે એ ચતુર્થી તત્પુરુષના ઉદાહરણ થશે. આગળ વધીએ અને પાંચમી વિભક્તિ જોઈએ, બરાબર. તો પાંચમી વિભક્તિ છે એ શું છે? તો કે પાંચમી વિભક્તિનું નામ છે અપાદાન, બરાબર. પાંચમી વિભક્તિનું નામ છે અપાદાન. હવે
અપાદાન વિભક્તિ છે શું છે તો કે અપાદાન વિભક્તિ જે છે એ મોટા ભાગે એવા શબ્દો અને પ્રત્યયો વપરાય છે કે જ્યારે કોઈ પણ વસ્તુ જે છે છૂટા પડવાના અર્થ દર્શાવતી હોય બરાબર અહીંયા જો હું તમને સાથે સાથે વિભક્તિ છે એના પ્રત્યયો શું દર્શન આપે છે એ પણ સમજાવું છું એટલે જ્યારે આપણે વિભક્તિનો ટોપિક લઈશું ત્યારે તો સમજાવશું જ પણ અહીંયા તમને એટલો બેઝિક આઈડિયા આવી જાય કે જે શબ્દ છે એ તત્પુરુષ પંચમી તત્પુરુષ છે અપાદાનનું ઉદાહરણ છે તો એ શું કામ એવું છે એ પણ તમને આઈડિયા મગજમાં ક્લિયર આવી જાય છતાં પણ કોઈ પણ ટોપિકમાં એવું લાગે કે નથી સમજાણું તો તમે ચિંતા કર્યા વગર નીચે કોમેન્ટ કરી દેજો આપણે વ્યવસ્થિત ફરીથી કંઈક ઉદાહરણ સાથે તમને સમજાવશું પાંચમી વિભક્તિ જોઈએ બરાબર તો ચિંતા મુક્ત બરાબર તો ચિંતાથી મુક્ત બરાબર ચિંતામાંથી મુક્ત સ્થાન ભ્રષ્ટ તો સ્થાનમાંથી ભ્રષ્ટ બરાબર પથ ભ્રષ્ટ તો પથમાંથી બરાબર પથ ઉપરથી ભ્રષ્ટ બરાબર કર મુક્ત તો કરમાંથી મુક્ત ગર્ભ શ્રીમંત તો ગર્ભમાંથી શ્રીમંત બરાબર આવી રીતે બધા જે ઉદાહરણ છે એને તમે છૂટો પડતો હોય કોઈ પણ વસ્તુ એવા ભાવમાં એટલે કે અપાદાનના ભાવમાં જ્યારે તમે વિગ્રહ કરો તો એને પંચમી તત્પુરુષનું સામાસિક શબ્દ કહેવાય અથવા તો પંચમી તત્પુરુષ સમાસ કહેવાય ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો 5 વિભક્તિ સુધીના આપણે એક્ઝામ્પલ જોઈ લીધા આગળ વધીએ હવે વાત કરીએ છઠ્ઠી વિભક્તિ બરાબર તો છઠ્ઠી જે વિભક્તિ છે એ શું છે તો કે છઠ્ઠી વિભક્તિ જે છે એ જેમ અહીંયા આપણને શબ્દો આપેલા છે નો ની નું ના બરાબર એ શું છે કેવા શબ્દો છે તો કે એ શબ્દો જે છે એ સંબંધક દર્શક શબ્દો છે બરાબર કેવા તો કે સંબંધક દર્શક શબ્દો છે તો ષષ્ઠી તત્પુરુષ છે એના જે સામાસિક શબ્દો હોય એનો તમે વિગ્રહ તેનાથી તો કે નો ની નું નાથી કરશો તો એ હંમેશા ષષ્ઠી તત્પુરુષ કહેવાશે તો એના વિગ્રહ જોઈ લઈએ બરાબર તો વનમાળી તો વન નો માળી બરાબર વન નો માળી હરિનું મુખ દેવનું મંદિર જળની ધારા નગરના જનો આરતીનું ટાણું ફૂલની વાડી સોનાની મહોર દરિયાનો કાંઠો રાજાનો મહેલ નર્મદાને કાંઠે ઈશ્વરની સેવા બરાબર તો આવી રીતે ષષ્ઠી તત્પુરુષનું ઉદાહરણ થશે કે જેનો વિગ્રહ તમારે શેનાથી કરવાનો થશે તો કે નોની નુનાથી કરવાનો થશે તો આવી રીતે જ્યારે તમને એમ પર્ટિક્યુલર એમ પૂછાય કે ષષ્ઠી તત્પુરુષનું ઉદાહરણ આપો તો જ્યારે વિગ્રહ નોની નુનાથી કરી શકો એટલે કે સંબંધક વિભક્તિથી કરી શકો તો એને શું કહેવાય તો કે એને તમારે ષષ્ઠી તત્પુરુષનું ઉદાહરણ અથવા તો ષષ્ઠી તત્પુરુષ સમાસ કહેવાય હવે વાત કરીએ છેલ્લી વિભક્તિ એટલે કે સપ્તમી વિભક્તિ તો સપ્તમી તત્પુરુષ છે એ કેવી છે તો કે સ્થળ દર્શક વિભક્તિ છે બરાબર કેવી છે તો કે સ્થળ દર્શક વિભક્તિ છે જે સ્થળ દર્શક વિભક્તિ છે એનું નામ શું છે એ જોઈએ બરાબર તો સ્થળ દર્શક વિભક્તિ છે એને શું કહેવાય તો કે એને કહેવાય અધિકરણ બરાબર અધિકરણ બરાબર અધિકરણ અને છેલ્લી જે સંબોધન છે એ તો આપણે આમાં કઈ લેવાની નથી તો આપણે અધિકરણ એટલે કે છેલ્લી વિભક્તિ શું છે સમજીએ હવે છેલ્લી વિભક્તિ છે સ્થળ દર્શક છે જ્યારે પણ જે વિગ્રહ કરવાનો છે તો જે પ્રત્યયો વપરાય એ હંમેશા સ્થળ દર્શક વિગ્રહ માટેના પ્રત્યયો વપરાય તો એને સપ્તમી તત્પુરુષનું ઉદાહરણ કહેવાય ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો સપ્તમી તત્પુરુષના જે શબ્દો છે જોઈએ તો વનવાસ તો વનમાં વાસ પુરુષોત્તમ તો પુરુષોમાં ઉત્તમ બરાબર લોકપ્રિય બરાબર તો લોકોમાં પ્રિય ધ્યાનમાં મગ્ન વનમાં ભોજન કાર્યમાં કુશળ નૌકામાં વિહાર બરાબર ગૃહમાં પ્રવેશ અથવા તો ગૃહ પર પ્રવેશ સર્વોત્તમ તો સર્વેમાં ઉત્તમ બરાબર બધામાં જે ઉત્તમ છે સર્વોત્તમ બરાબર જગમાં જાહેર બરાબર ઘોડે સવાર તો ઘોડા ઉપર સવાર બરાબર રણવીર તો રણમાં વીર તો આવી રીતે સપ્તમી તત્પુરુષના ઉદાહરણ જે છે તમારે લેવાના છે જ્યારે આપણને પરીક્ષામાં પૂછાશે લેબટેક હોય ફાર્માસિસ્ટ હોય બરાબર એમપીએચડબલ્યુ હોય કે એફએચડબલ્યુ હોય એમાં તમારે માત્ર તત્પુરુષ ઉદાહરણ છે દર્શાવવાનો હશે તો આ જે સાતે સાત વિભક્તિ છે એમાંથી કોઈ પણનો ઉપયોગ કરી અને તમે જ્યારે શબ્દનો વિગ્રહ કરશો બરાબર શબ્દનો વિગ્રહ કરશો તો એ તમારું તત્પુરુષ સમાસનું ઉદાહરણ જ થશે આપણે આના માટે પ્રેક્ટિસ માટે એક તમને પીડીએફ જે છે બધા દરેક સ્ટુડન્ટ છે એના માટે ટેલિગ્રામમાં અવેલેબલ કરાવી દઈશું આ વિડીયો મુકાઈ જશે બરાબર એના 4 થી 5 કલાક પછી એક પીડીએફ આપણે પોસ્ટ કરી દઈશું ટેલિગ્રામમાં એનાથી તમે વધારે શબ્દોની પ્રેક્ટિસ કરી શકશો બરાબર અને તમારો સ્કોર છે એમાં પોસ્ટ કરજો એટલે તમને ખ્યાલ આવે કે તમે
સમાસ છે એને ખરેખર એના જે સામાસિક શબ્દો અથવા તો જે વિગ્રહ કરવાના જે શબ્દો છે એના ઉપરથી અને નિયમો ઉપરથી તમે કઈ રીતે ઓળખો છો. ક્લિયર છે? એટલે તમને પ્રેક્ટિસ જાતે જેટલી કરશો એટલો તમને આઈડિયા આવશે કે પર્ટિક્યુલર કયા સમાસના શબ્દો ઓળખવામાં તમારે વાર લાગે છે અથવા તો કયા સમાસના શબ્દો ઓળખવામાં તમારે વધારે પ્રેક્ટિસની જરૂર છે. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. ઓકે, તો આ હતો તત્પુરુષ સમાસ. આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્રોને ક્લિયર થઈ ગયું છે. બરાબર. તત્પુરુષ સમાસ છે એના માટે સિમ્પલ અને સાદું એટલું જ યાદ રાખવાનું છે કે હંમેશા જે વિગ્રહ છે એ અલગ અલગ વિભક્તિના પ્રત્યયોથી કરવાનો થશે. હવે વાત કરીએ મધ્યમ પદલોપી સમાસ. તો મધ્યમ પદલોપી સમાસ છે શું છે? તો કે જ્યારે પૂર્વ પદ અને ઉત્તર પદ બંને આપેલા હોય, બરાબર, અને વચ્ચે પણ એક પદ હોય. આપણે જ્યારે સમાસની વ્યાખ્યા કરી તો એમાં શરૂઆતમાં જ કીધું કે સમાસની અંદર કોઈ એવા સમાસ હોય એની અંદર 3 પદ આવે, બરાબર. તો 3 પદ એટલે કેવા? તો કે પૂર્વ પદ, પછી મધ્યમ પદ અને છેલ્લે ઉત્તર પદ. તો 3 પદ આવતા હોય એમાં જે મધ્યમ પદ છે એનો શું થઈ જાય? તો કે એનો જ્યારે લોપ થઈ જાય એટલે કે એ જતું રહે વચ્ચેથી અને જે સામાસિક શબ્દ બને એને શું કહેવાય? તો કે મધ્યમ પદલોપી સમાસ. પણ જ્યારે વિગ્રહ કરીએ, બરાબર, જ્યારે એ સમાસનો વિગ્રહ કરો ત્યારે મધ્યમાં રહેલું પદ હોય એને પાછું ઉમેરવું પડે તો જે સામાસિક શબ્દ હોય કેવો હોય? તો કે મધ્યમ પદલોપી સમાસનું ઉદાહરણ હોય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો એક્ઝામ્પલ લઈ અને સમજીએ કે મધ્યમ પદલોપી સમાસ કોને કહેવાય. બરાબર. તો અહીંયા આપણને કેટલાક મધ્યમ પદલોપી સમાસના ઉદાહરણ આપેલા છે. અહીંયા હું સીધો જે તે શબ્દ છે એનો વિગ્રહ કઈ રીતે થાય અને એવું લાગે તો એના વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર. તો ઘોડાગાડી તો ઘોડા વડે ચાલતી ગાડી. દીવો દર્શાવતી દાંડી એટલે દીવા દાંડી. ટપાલ નાખવા માટેની પેટી તો ટપાલ પેટી. વિરામ લેવા માટેનું સ્થાન એટલે વિરામ સ્થાન. જકાત ભરવા માટેનું નાકું એટલે જકાત નાકું. ધૂપ કરવા માટેની સળી એટલે ધૂપ સળી. શિલા પર લખવામાં આવતો લેખ એટલે શિલાલેખ. સ્મૃતિમાં રહેલ છબી તો સ્મૃતિ છબી. રૂપ દર્શાવતી રેખા એટલે રૂપરેખા. ટિકિટ મેળવવા માટેની બારી એટલે ટિકિટ બારી. મર્મથી ભરેલી વાણી તો મર્મવાણી. હાથમાં રાખવાનો રૂમાલ તો હાથ રૂમાલ. કામના પૂરી કરનારી ધેનુ, ધેનુ એટલે ગાય, બરાબર. તો કામના પૂરી કરનારી ગાય એટલે કામધેનુ. બળદ વડે ચાલતી ગાડી તો બળદ ગાડી. આરામ કરવાની ખુરશી, આરામ ખુરશી. સભા કરવા માટેનું ગૃહ તો સભાગૃહ. ગોળવાળી કેરી એટલે કે ગોળ કેરી. ચિત્ર દોરવા માટેની કલા એટલે ચિત્રકલા. દીવો સળગાવવા માટેની સળી એટલે કે દીવા સળી. બરાબર. તો આવી રીતે જે છે વચ્ચેના જે પદો છે એનું શું થાય? તો કે લોપ થઈ જાય અને જે સામાસિક શબ્દ બને એને મધ્યમ પદલોપી સમાસ કહેવાય. અહીંયા તમે ધ્યાનથી જોશો તો જે મધ્યમ પદ છે એનો લોપ થઈ જાય છે. બરાબર. ટિકિટ મેળવવા માટેની બારી છે. અહીંયા મર્મથી ભરેલી વાણી, બરાબર. તો થી ભરેલી આટલા શબ્દોનો શું થાય? લોપ થાય છે. એમ તમે ધ્યાનથી જોશો તો દરેક શબ્દની અંદર વચ્ચેનો જે શબ્દ છે એનો શું થાય છે? તો કે લોપ થઈ જાય છે. બરાબર છે. અને નવો શબ્દ રચાય છે એને આપણે મધ્યમ પદલોપી સમાસ કહેવાય છે. આરામ કરવાની ખુરશી ને અમુક જે પ્રચલિત ઉદાહરણો છે કે જે આપણે રોજબરોજની જે આપણી નોર્મલ વાતચીત હોય એમાં આપણે ઉપયોગ કરતા હોય, નોર્મલ ક્યાંય લખવા વાંચવાનું હોય એમાં પણ વપરાતા હોય તો તમને ઓટોમેટિક આઈડિયા આવશે કે આ બધા શબ્દો તો મધ્યમ પદલોપી સમાસના ઉદાહરણ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે, હવે વાત કરીએ કર્મધારય સમાસની. બરાબર. તો કર્મધારય સમાસ છે શું છે? તો કે કર્મધારય સમાસ છે એની અંદર જે બે પદ હોય એમાં એક પદ હોય હંમેશા મુખ્ય હશે અને બીજું પદ હશે એના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય. બરાબર. અથવા તો એવું કહી શકો કે એના જે બંને પદો છે એ એકબીજા સાથે વિશેષણ અને વિશેષ્ય, બરાબર, અથવા તો ઉપમેય અને ઉપમાનના સંબંધથી જોડાયેલા હોય તો જે સામાસિક શબ્દ બને એને શું કહેવાય? તો કે એને તમારે કર્મધારય સમાસ તરીકે ઓળખાય. બરાબર. હવે કર્મધારય સમાસ છે એના ઉદાહરણને તમે ઓળખશો કઈ રીતે? બરાબર. તો એમાં એક પદ હશે હંમેશા જાતિવાચક હશે અને બીજું હશે વ્યક્તિવાચક સંજ્ઞા હશે. સંજ્ઞા એટલે નામ. બરાબર. તો એક પદ હશે એ જાતિવાચક પદ હશે અને બીજું કેવું હશે? તો કે એની વ્યક્તિવાચક સંજ્ઞા હશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? કેટલાક ઉદાહરણ જોઈએ અને સમજીએ કે ખરેખર કર્મધારય સમાસ પૂછાય તો એને કઈ રીતે ઓળખીશું. પરીક્ષામાં તમને કઈ રીતે પૂછાય એ જોઈએ. બરાબર. તો કર્મધારય સમાસ છે એમાં આપણે હમણાં વાત કરી કે વિશેષણ અને વિશેષ્ય,
ઉપમેય અને ઉપમાનનો સંબંધ ધરાવતા હોય એવા અલગ અલગ રીતે પૂછાય છે. તો હવે કર્મધારય સમાસ છે એમાં પણ તત્પુરુષમાં જેમ પૂછાય છે બરાબર, તત્પુરુષ સમાસની અંદર તમને પૂછાય છે એમ ક્યારેક જીપીએસસી લેવલના જે ક્વેશ્ચન્સ હોય એમાં એવું હોય કે તમને ડીપમાં જઈને પૂછે બરાબર. તો એમાં એવી રીતે પૂછે કે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ ધરાવતો કર્મધારય સમાસ નીચેમાંથી ઓળખાવો. તો અન્ય જે ઓપ્શન્સ આપેલા હોય એ બીજા કર્મધારય એટલે કે ઉપમેય અને ઉપમાન માળા ઉદાહરણ હોય અને એમાંથી તમારે વિશેષણ અને વિશેષ્યનો જે સંબંધ હોય એ ઓળખવાનો હોય. તો એવી રીતે જ્યારે ડીપમાં પૂછાય તો એવો ક્વેશ્ચન પૂછાશે. પણ જ્યારે જનરલ તરીકે ક્વેશ્ચન પૂછાતો હોય કે અન્ય સમાસના ઉદાહરણ હોય એમાંથી તમારે કર્મધારય સમાસ છે એનું જ ઉદાહરણ પર્ટિક્યુલર ઓળખવાનું છે, તો તમારે ઉપમેય અથવા ઉપમાનનો સંબંધ હોય અથવા તો વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય એ બંને તમે એપ્લાય કરી અને એમાંથી કર્મધારય સમાસ છે એનું ઉદાહરણ ગોતી શકો. બરાબર. તો અહીંયા કેટલાક શબ્દો જોઈએ. અહીંયા આપણે સીધું વિગ્રહ છે એના ઉપર ધ્યાન દઈશું. બરાબર. તો પરમ મિત્ર, બરાબર. પરમ મિત્ર એટલે શું? તો કે મિત્ર ખરો પણ કેવો મિત્ર? તો કે જેનો આત્મા સાથે સંબંધ છે એવો મિત્ર એટલે પરમ મિત્ર. મહારાજા, રાજા કેવો? મહાન રાજા, બરાબર. મહાન હોય એવો રાજા. પરમેશ્વર, બરાબર. ઈશ્વર તો કે પોતે જ જે ઈશ્વર હોય, બરાબર, જેનો આત્મરૂપી ઈશ્વર છે પરમેશ્વર. વૃદ્ધાવસ્થા, બરાબર. અવસ્થા, અવસ્થા એટલે શું? તો કે સ્થિતિ. તો સ્થિતિ પણ કેવી? તો કે વૃદ્ધ હોય એવી, બરાબર. આકાર કેવો? તો કે ગોળ હોય એવો. આલય એટલે કે મંદિર, બરાબર. તો કેવું? તો કે મહાન, બરાબર. નીલકમલ, બરાબર. કમલ તો કે કેવું? તો નીલું, બરાબર છે. પિતાંબર, તો પિતાંબર એટલે કે અંબર એટલે શું થાય? તો કે વસ્ત્ર. તો કેવું? તો કે પીળું વસ્ત્ર એટલે પિતાંબર, બરાબર. એવી રીતે ગિરી, તો ગિરી એટલે પહાડ પણ કેવો? તો કે નીલગિરી, બરાબર. જે નીલ આપણે નીલગિરી કહીએ ને એ નીલગિરીની વાત છે અહીંયા, નીલગિરી પર્વત, બરાબર. નવજાત, તો નવજાત બાળક, બરાબર. એના માટે તો કે જાત એટલે જન્મ લીધેલું, બરાબર. તો તાજું જન્મેલું એટલે નવજાત, બરાબર. પછી નવ યુવક, બરાબર. યુવક તો કે કેવો? તો કે નવો, તો કે તાજો તાજો યુવાન થયેલો નવ યુવક, બરાબર. મહાત્મા, આત્મા પણ કેવી? તો કે મહાન આત્મા. પ્રધાન, તો પ્રધાન પણ કેવો? તો કે જે વડો હોય એવો, બરાબર. જુનાગઢ, ગઢ પણ કેવું? તો કે જે જૂનું છે એવું. મહોત્સવ, તો ઉત્સવ પણ કેવો? તો કે મહાન ઉત્સવ, બરાબર. મોટો ઉત્સવ, બરાબર. પછી નવ વધુ, વધુ કેવી? તો કે નવી તાજી થયેલી હોય, બરાબર. જેના લગ્ન થયા હોય એવી વધુ. તો આ રીતે એક શબ્દ છે તમે જોયો કે એ જાતિવાચક છે, બરાબર, અને એક એનું વિશેષણ છે, બરાબર. તો કઈ રીતે? તો કે આકાર છે, બરાબર. તો આકાર છે, આકાર તો ઘણા બધા હોય, તો એ શું થયું? તો કે જાતિવાચક શબ્દ થયો. પણ વિશેષણ, વિશેષ એમાં ખાસ વિશેષતા શું છે? તો કે આકાર ખરો પણ કેવો? તો કે ગોળ, બરાબર. સમજાય છે તમને કે વિશેષણ અને વિશેષ એટલે શું કહેવા માંગે છે? આકાર જે છે જાતિ છે. શું કામ? તો કે આકાર તો કેટલા બધા હોઈ શકે, ગોળ, ચોરસ, ત્રિકોણ, બરાબર, લંબચોરસ. તો એ આકાર જે છે જાતિવાચક શબ્દ થયો, પણ એમાં ગોળ આકાર કહી દીધું, બરાબર. એને વિશેષણ આપ્યું ગોળનું, એટલે શું થઈ ગયું? તો કે ગોળાકાર, એટલે કે એનું વિશેષણ આપી અને એને વિશેષણ અને વિશેષ્યનો સંબંધ તમને બતાવ્યો એટલે એ કર્મધારય સમાસનું ઉદાહરણ થયું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? છતાં પણ કોઈ ક્વેશ્ચનની અંદર અથવા કોઈ વિગ્રહ અથવા તો ક્યાંય તો પ્રશ્ન હતો તો કમેન્ટ કરી શકો. હવે વાત કરીએ ઉપમેય અને ઉપમાનનો સંબંધ ધરાવ, બરાબર. ઉપમેય અને ઉપમાનનો સંબંધ ધરાવતા હોય ત્યારે એ જે શબ્દો છે એનો વિગ્રહ હંમેશા શેનાથી થશે? તો એની ચર્ચા કરીએ. તો જ્યારે કર્મધારય સમાસનો સંબંધ પૂછાય ઉપમેય અને ઉપમાનનો સંબંધ ધરાવતા હોય તો વિશેષણ હંમેશા જે છે અને વિગ્રહ હંમેશા જે છે એ રૂપી ઉમેરી અને કરી શકાય. જેમ કે ચરણ કમળ, તો ચરણ રૂપી કમળ. રથ તો કે વન રૂપી રથ. હાસ્ય રૂપી બાણ, જ્ઞાન રૂપી દીપ, આશા રૂપી વેલ, વિશ્વ રૂપી વાડી, જ્ઞાન રૂપી સાગર, કન્યા રૂપી રત્ન, વન મંદિર, વન રૂપી મંદિર, કાવ્યામૃત તો કાવ્યા રૂપી અમૃત, બરાબર. કાવ્ય રૂપી અમૃત. પછી ઈચ્છા બળ, તો ઈચ્છા રૂપી બળ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે ઉપમેય અને ઉપમાનનો સંબંધ ધરાવતો કર્મધારય સમાસ હોય ત્યારે તમારે શું કરવાનું? તો કે રૂપી વચ્ચે ઉમેરી અને તમે એનો વિગ્રહ કરી શકો છો. આપણે જ્યારે કર્મધારય સમાસનું ઉદાહરણ પૂછાય તો એટલું જ મગજમાં રાખવાનું કે વિશેષણ અને વિશેષ્યથી અથવા ઉપમેય અને ઉપમાનથી તમે વિગ્રહ કરી શકો તો એ કર્મધારય સમાસનું ઉદાહરણ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. હવે કર્મધારય સમાસ છે એની અંદર કેટલાક એવા શબ્દો પણ પૂછાય છે કે જે થોડાક એવું કહી શકાય કે કન્ફ્યુઝન કરે એવા શબ્દો છે, પણ એ શબ્દો પરીક્ષાની અંદર મોટા ભાગે
બહુ ઓછા પૂછાતા હોય છે, પણ આપણે અહીંયા ચર્ચા એટલે કરીએ છીએ કે ઇન કેસ જો પૂછાણા તો તમારે એવું ન થાય કે ભાઈ આપને આના વિશે ખ્યાલ જ નથી હતો, તો આપણે તો આવું જાણતા જ નથી. બરાબર છે. જીપીએસસી નું જે લેવલ હોય એમાં આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, પણ આપણું જે લેબટેક છે, ફાર્માસિસ્ટ છે, એમાં હજુ સુધી આવા પ્રશ્નો એટલા બધા પૂછાતા નથી. આપણે સીધો સમાસ ઓળખાવાનો હોય છે, મુખ્ય સમાસના ઉદાહરણ આપેલા હોય છે. બરાબર. વિભક્તિ ન હોય તો તત્પુરુષમાં મેં હમણાં કહ્યું એમ કે ભાઈ એમાં ડાયરેક્ટ વિભક્તિ વાઇઝ તમને ઓળખવાનું નહીં પૂછાય. બરાબર. મોટા ભાગે એવું હશે કે પૂરેપૂરા જે મૂળ સામાસિક શબ્દોથી તમારે ઓળખવાના હોય એ જ સમાસ પૂછાશે. પણ અહીંયા આપણે ચર્ચા કરીશું જેથી તમારે બીજે કઈ સમજવાની જરૂર ન પડે. ઓકે. હવે ઉપમેય અને સાધારણ ધર્મ સંબંધ ધરાવતા શબ્દો જોઈએ. તો એમાં કેવા શબ્દો આવશે? તો કે વાયુ વેગ. બરાબર. તો વાયુ જેવો વેગ. બરાબર. ચંદ્રમુખ તો ચંદ્ર જેવું મુખ. બરાબર. કાજળ કાળી તો કાજળ જેવી કાળી. વીજ વેગ. બરાબર. તો વીજળી જેવો વેગ. મધ મીઠું. બરાબર. તો મધ જેવું મીઠું. પવન વેગ તો પવન જેવો વેગ. કમળ હૃદય. બરાબર. તો કમળ જેવું હૃદય. સિંહ પુરુષ તો સિંહ જેવો પુરુષ. બરાબર. તો આવી રીતે જ્યારે તમે વિગ્રહ કરશો તો એ ઉપમેય અને સાધારણ ધર્મ સંબંધ ધરાવતો કર્મધારય સમાસ કહેવાય. બરાબર. પછી ઘણા સમાસ છે એમાં કેવું હશે? તો કે એક પદ આપણે હમણાં કીધું એમ કે જાતિવાચક સંજ્ઞા પણ હોય. બરાબર. અને પ્રચલિત શબ્દો આવતા હોય તો એના કેટલાક વિચાર કરવા જેવા ઉદાહરણો છે એ આપણે લીધા છે. બરાબર. દાખલા તરીકે ગાય માતા. બરાબર. હમણાં આપણે ચર્ચા કરી ને આગળના ક્વેશ્ચનમાં એવા જ છે, પણ આ જે ઉદાહરણો છે એવા છે કે જેમાં ઉપમેય અને સાધારણ ધર્મ સંબંધ બંને આવતો હોય. બરાબર. તો અન્નદેવ તો દેવ તો ઘણા હોય પણ એમાં અન્નદેવ. બરાબર. બરાબર. યમરાજ રાજા બીજા પણ એમાં યમરાજ. બરાબર. પછી ગાય માતા. બરાબર. તો માતા આપણે ઘણાને માતા તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો એમાંથી જે ગાય માતા છે એવી રીતે. દરિયાદેવ હમણાં કીધું એમ કે અન્નદેવ, સૂર્યદેવ, દરિયાદેવ. બરાબર. ભગવાન કૃષ્ણ ભગવાન. બરાબર. તો એ પણ એ રીતના શબ્દો છે કે એક શબ્દ જે છે કેવો હોય તો કે જાતિવાચક સંજ્ઞા હોય અને બીજો જે છે એમાં એ સાધારણ ધર્મ સંબંધ માટેનું વિશેષણ હોય. બરાબર. તો આ શબ્દો પણ તમારે યાદ રાખવાના છે. છેલ્લી જે વાત છે એ શું છે? તો કે નકારવાચક શબ્દો કે જે ખૂબ જ ઓછા પૂછાય છે, પણ આપણે ચર્ચા કરીશું જેથી નેક્સ્ટ ટાઈમ પરીક્ષામાં એવો કોઈ શબ્દ આવે તો તમને આઈડિયા આવી જાય કે આ કર્મધારય સમાસનું ઉદાહરણ છે. નકારવાચક શબ્દો એટલે કેવા? તો કે નાલાયક, નારાજ, નકામું. બરાબર. ટૂંકમાં એવા શબ્દો કે જે નકારાત્મક ભાવ ઉત્પન્ન કરતા હોય. બરાબર. તો એ શબ્દો પણ કર્મધારય સમાસનું ઉદાહરણ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો નકારાત્મક ભાવ ઉત્પન્ન કરતા શબ્દો આવે તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે આ કર્મધારય સમાસનું ઉદાહરણ છે. તમારે એમાં કોઈ પ્રત્યય અથવા તો બીજા કોઈ વિભક્તિ કે બીજા કોઈ સંબંધ લગાડવાની જરૂર નથી. ક્લિયર છે? તો આ હતું કર્મધારય સમાસ. આગળ વધીએ. હવે વાત કરીએ દ્વિગુ સમાસ. બરાબર. એકદમ ઈઝી અને તરત જ ઓળખી શકાય એવો સમાસ છે. તો દ્વિગુ સમાસ છે શું છે? તો કે જે સમાસમાં એક પદ હોય એ પૂર્વ પદ હોય એ સંખ્યાવાચક વિશેષણ હોય અને બીજો જે શબ્દ હોય. બરાબર. એ તમે જ્યારે વિગ્રહ કરો એટલે આખો તમને એક સામૂહિક ભાવ દર્શાવે તો એને શું કહેવાય? તો કે સામાસિક શબ્દને દ્વિગુ સમાસ કહેવાય. બરાબર. અને ઓળખવાનો કઈ રીતે? તો કે પૂર્વ પદ હંમેશા સંખ્યાવાચક શબ્દો હોય. તો ચાલો કેટલાક ઉદાહરણ જોઈએ અને સમજીએ. બરાબર. તો હમણાં આપણે કીધું એમ કે દ્વિગુ સમાસ એટલે શું? તો કે જે પૂર્વ પદ હોય એ હંમેશા સંખ્યાવાચક વિશેષણ હોય અને હોય. જ્યારે પણ તમે આવા શબ્દો જોવો કે જેમાં સંખ્યાવાચક વિશેષણ આવેલું હોય તો આંખ બંધ કરી અને દ્વિગુ સમાસ ટીક કરી દેવાનો. બરાબર. તમારો જવાબ હંમેશા સાચો જ થશે. ચોઘડિયું. બરાબર. તો ચાર ઘડીનો સમૂહ એટલે કે ચોઘડિયું. નવરાત્રી, નવરાત્રીઓનો સમૂહ. આપણે લાસ્ટ ગુજરાતી જે હમણાં જે સેશન લીધું. બરાબર છે. લાસ્ટમાં લગભગ ત્રીજો કે ચોથો વિડીયો, મને બહુ ખ્યાલ નથી, ત્રીજો કે ચોથો ભાગ, એની અંદર આપણે પંચાયત સેવા પસંદગી મંડળના જ એક પેપરનો પ્રશ્ન લીધેલો. એમાં પૂછેલું કે નવરાત્રી છે. બરાબર. એનો વિગ્રહ પૂછેલો. બરાબર. તો નવરાત્રીઓનો સમૂહ એવી રીતે ક્વેશ્ચન પૂછવામાં આવેલો. ક્લિયર છે? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો તો ત્યારે આપણે દ્વિગુ સમાસ કહેવાય એની ચર્ચા કરેલી. તો જે વિદ્યાર્થી મિત્રોએ જૂનો વિડીયો જોયો હશે એને યાદ હશે. બરાબર. તો નવરંગ. બરાબર. નવરંગનો સમૂહ. પંચવટી. બરાબર. પાંચ વાટિકાનો સમૂહ. ત્રિકોણ. બરાબર. ત્રણ ખૂણાનો સમૂહ. પંચાંગ. બરાબર. તો પાંચ ચોઘડિયાઓનો જે ચોઘડિયા બતાવતું હોય એનું. બરાબર. પછી એનો સમૂહ. અષ્ટદિશા તો આઠ દિશાઓનો સમૂહ. બરાબર. પછી પંચાંગ પાંચ અંગ. બરાબર. કોઈને વિગ્રહ ન સમજાતો હોય, કોઈ પણ શબ્દ એવો હોય તમને વિગ્રહ ન સમજાતા હોય. બરાબર. તો અહીંયા તમારે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. બરાબર.
ઓકે, પછી પંચવટી તો કે 5 વાટિકાઓનો સમૂહ, ત્રિકોણ તો કે 3 ખૂણાનો સમૂહ, નવરત્ન 9 રત્નોનો સમૂહ, બરાબર. સપ્તપદી 7 પદનો સમૂહ, બરાબર. દશેરા તો દશેરા શબ્દ છે, બરાબર. હવે દશેરા શબ્દ છે કઈ રીતે બનેલો છે તો કે 10 વત્તા અહીંયા શું થશે તો કે અહર, બરાબર. અહર એટલે શું થાય? અહર એટલે થશે દિવસ. તો 10 દિવસનો સમૂહ એને શું કહેવાય તો કે દશેરા. દશેરા જે છે અપભ્રંશ થઈને બનેલું છે, ખરેખર શું કહેવાય તો કે દશહરા, બરાબર. દશહરા એમાંથી દશેરા. તો આવી રીતે જે શબ્દો છે કે જેનો પ્રથમ શબ્દ પૂર્વપદ એ હંમેશા એક સંખ્યાવાચક વિશેષણ હોય અને બીજું જે છે પદ છે એનો વિગ્રહ કરીને સાથે ઉમેરો તો એ એક સામૂહ દર્શાવતો શબ્દ બને, બરાબર. તો એને શું કહેવાય તો કે એને દ્વિગુ સમાસ કહેવાય, બરાબર. આપણે દરેક જે શબ્દો છે એની અહીંયા ચર્ચા નથી કરતા, તમે વાંચશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે, બરાબર. 12 માસ છે તો કે 12 માસનો સમૂહ, બરાબર. એવા કોઈ શબ્દો હશે કે જેની ચર્ચા કરવી જરૂરી છે તો અહીંયા લેશું, જેમ કે પંજાબ છે, બરાબર. તો પંજાબ લઈ લે. આબ એટલે શું થાય તો કે આબ એટલે થાય પાણી, બરાબર. સમાનાર્થી શબ્દ યાદ રહેવું જોઈએ તમને, બરાબર. પરીક્ષામાં પૂછે તો આબ એટલે પાણી. પંજાબ છે શું છે તો કે ત્યાં 5 નદીઓનું પાણી ભેગું થાય છે, બરાબર. 5 પ્રકારનું પાણી ભેગું થાય છે એટલે એને પંજાબ કહેવાય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે જે પણ સામાસિક શબ્દો છે એમાં સંખ્યાવાચક વિશેષણ હોય તો એને દ્વિગી સમાસનું ઉદાહરણ કહીશું. ઓકે, આગળ વધીએ. હવે વાત કરીએ બહુવ્રીહી સમાસની, બરાબર. તો બહુવ્રીહી સમાસ છે શું છે તો કે જે સમાસની અંદર બે શબ્દો હોય, બરાબર, સામાસિક શબ્દો હોય, જોડાય અને બને એ એમાં ઉપમેય અને ઉપમાનનો સંબંધ ધરાવતા હોય અને આવા શબ્દો જે સામાસિક શબ્દ બને એની વાત થઈ છે કે જે આવો સામાસિક શબ્દ હોય એ અન્ય કોઈ વસ્તુ કે વ્યક્તિના વિશેષણ તરીકે વપરાય તો એને બહુવ્રીહી સમાસ કહેવાય. મતલબ શું કહેવા માંગે છે કે બે અલગ અલગ શબ્દો જોડાય અને નવો જે શબ્દ બનશે, બરાબર, નવો જે શબ્દ બનશે સામાસિક શબ્દ એ અન્ય કોઈ વસ્તુ હોય, અન્ય કોઈ વ્યક્તિ હોય એના એક વિશેષણ તરીકે આ શબ્દ વપરાય જ્યારે તો એને તમારે બહુવ્રીહી સમાસ કહેવાનો છે, બરાબર. કોઈ બીજી વસ્તુ હોય કે વ્યક્તિ એના વિશેષણ તરીકે એ શબ્દ વપરાય, બરાબર. અને બીજું કે આ જે બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે એનો સામાસિક શબ્દ જે બને એનો વિગ્રહ તમે જેના, જેનું, જેની, જેમાં, જેના વડે, જેના માટે અને જેમાંથી આવા બધા શબ્દોથી કરી શકો, બરાબર. તો ચાલો કેટલાક એના ઉદાહરણ જોઈએ, બરાબર. બહુવ્રીહી સમાસના ઉદાહરણ અહીંયા જોઈએ. બહુરૂપી, બરાબર. તો જેના બહુરૂપ છે તે. ખુશ મિજાજ, જેનો મિજાજ ખુશ છે તે. ગજાનન, આનન એટલે મુખ, બરાબર. તો જેનું મુખ ગજ જેવું એટલે કે હાથી જેવું છે તે. એકલ પેટું, જે એકલા પેટ ભરે છે તે, બરાબર. કમળ નયન, જેના નયન કમળ જેવા છે તે. ક્ષણભંગુર, જેનો ક્ષણમાં નાશ થાય તેવું, બરાબર, અથવા તો તે. નીડર, બરાબર. તો જેને કોઈ પણ પ્રકારનો ડર નથી, જેને ડરમાંથી મુક્તિ મળી છે તે, બરાબર. સકર્મક તો જેનું કર્મ સાથે છે તે, બરાબર, જેનું કર્મ સાથે છે તે. હવે આવા જે બધા ઉદાહરણો છે એ તમારે બહુવ્રીહી સમાસના ઉદાહરણ થશે. જે સિમ્પલ અને સમજી શકાય એવા શબ્દો છે એની આપણે અહીં ચર્ચા નથી કરતા. જે એવું લાગે કે જેનો વિગ્રહ અઘરો છે અથવા તો જેનો વિગ્રહ સમજવો જરૂરી છે એની આપણે અહીંયા જરૂરથી ચર્ચા કરીશું, બરાબર. છતાં પણ કોઈ શબ્દો છે એનો વિગ્રહ તમને મગજમાં ન બેસે તો શબ્દ નીચે લખી અને આનો વિગ્રહ કઈ રીતે કરો એવું કોમેન્ટ કરી દેજો, અથવા તો માત્ર શબ્દ લખશો તો પણ આપણે એનો વિગ્રહ સમજાવી દઈશું, બરાબર. આમાંથી જે પૂછાઈ શકે એવા શબ્દો છે એની ચર્ચા કરીએ, જેમ કે નિસ્પૃહ, બરાબર. જેની દરેક ઈચ્છાઓ હણાઈ ગઈ છે અથવા તો જેની દરેક ઈચ્છાઓ નાશ પામી છે તે, એને શું કહેવાય તો કે નિસ્પૃહ કહેવાય, બરાબર. હતાશ, બરાબર. જેની દરેક આશાઓ, બરાબર, જેની દરેક આશાઓ જે છે હણાઈ ગઈ છે એને પણ શું કહેવાય તો કે એ જ હતાશ તરીકે ઓળખાય છે. એનો વિગ્રહ છે બહુવ્રીહી સમાસ છે. નિરોગી, જેને કોઈ પણ રોગ નથી તે, બરાબર, નિરોગી. વીણા પાણી, અહીંયા પાણી જો પાણી ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. સમાનાર્થીમાં અને એમાં વિરુદ્ધાર્થીમાં અને ઘણીવાર જે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાતા હોય તો ત્યારે જે છે આ શબ્દો પૂછાય છે, બરાબર. તો પાણી, આ પાણી કયું છે તો કે આ પાણીનો મતલબ થાય છે હાથ, બરાબર. આ પાણીનો મતલબ હાથ થાય. વીણા પાણી એટલે કે જેના હાથમાં વીણા છે તે. ચક્ર પાણી, જેના હાથમાં ચક્ર છે તે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે, આ પાણી એટલે હાથ થશે. અને આવી રીતે દીર્ઘ હોય, બરાબર, તો એ શું હોય તો કે એ પાણી એટલે જળ, બરાબર, પીવાનું પાણી.
આ સિવાય આમાંથી કોઈ પણ શબ્દોની અંદર તમને ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, આપણે એનું વિગ્રહ કઈ રીતે કરવો એ તમને સમજાવી દઈશું. તો ક્લિયર છે મિત્રો કે આ જે શબ્દો છે એ તમને જો વ્યાખ્યા યાદ કરો, શું કીધું કે આ શબ્દો એ પોતે બીજા કોઈ વસ્તુ કે વ્યક્તિના વિશેષણ તરીકે વપરાય છે, બરાબર. તો ચક્રપાણી એ તમે ધ્યાનથી વાંચો તો કે જેના હાથમાં ચક્ર છે તે, એટલે મતલબ કોઈક એવા વ્યક્તિની વાત કરવામાં આવી છે કે જે હાથમાં ચક્ર ધરાવે છે. તો આપણને બધાને ખબર છે કે ચક્રપાણી એટલે કોણ, તો કે વિષ્ણુ ભગવાન. તો વિષ્ણુ ભગવાનની વાત કરી છે, તો વિષ્ણુ ભગવાન માટે આ શબ્દ એ કેવો, તો કે બહુવ્રીહી સમાસનો ઉપયોગ કરી અને એમના માટે કેવું, તો કે વિશેષણ રૂપી શબ્દ અહીંયા મૂકેલો છે, તો એને ચક્રપાણી કહેવાય, બરાબર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે કોઈ અન્ય વસ્તુ કે એના માટે અથવા તો કોઈ વ્યક્તિ માટે વિશેષણ રૂપી ઉપમેય અને ઉપમાનના સંબંધ વાળો કોઈ સામાસિક શબ્દ વપરાય તો એને શું કહેશું આપણે, તો કે બહુવ્રીહી સમાસ કહેશું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. હવે વાત કરીએ ઉપપદ સમાસની, બરાબર. તો ઉપપદ સમાસ એટલે શું, તો કે જ્યારે કોઈ સમાસની અંદર એક પદ એક ક્રિયા ધાતુ ધરાવતું હોય. હવે ક્રિયા ધાતુ એટલે શું, તો કે ક્રિયા ધાતુ શબ્દ સાંભળીને ઘણા સ્ટુડન્ટ એમ થાય કે આ શું કહેવા માંગે છે. તો મનમાં ખાલી એટલું સિમ્પલ અને સીધું સમજવાનું, તો કે કોઈ પણ ક્રિયાવાચી શબ્દ હોય, બરાબર. ક્રિયાવાચી શબ્દ હોય અને બીજો જે એટલે કે એમાં બીજું જે પદ હોય એની સાથે કોના, તો કે વિભક્તિના સંબંધથી જોડાયેલું હોય તો એને શું કહેવાય, તો કે ઉપપદ સમાસ કહેવાય. જો કન્ફ્યુઝન નથી કરવાનું. તત્પુરુષ સમાસ છે એમાં બંને શબ્દો છે, બરાબર, પૂર્વ પદ અને ઉત્તર પદ, એ બંને વચ્ચે વિગ્રહ માટે તમારે શેની જરૂર પડે છે, તો કે વિભક્તિની જરૂર પડે છે. અને અહીંયા શું કીધું છે ઉપપદમાં, તો કે એક શબ્દ જે છે એ હંમેશા કેવું હશે, તો કે ક્રિયાવાચી. આ યાદ રાખવાનું છે, બરાબર. ક્રિયાવાચી હશે અને પછી એના સાથે બીજો જે શબ્દ છે એ વિભક્તિના સંબંધથી જોડાશે, બરાબર. અને બીજું કે જ્યારે પણ આ સમાસનો વિગ્રહ કરો ત્યારે શું થશે, તો કે સમાસનો વિગ્રહ કરતી વખતે એમાં નાર પ્રત્યય લાગશે, બરાબર. નાર પ્રત્યય એમાં હંમેશા લાગશે. હવે ક્રિયાવાચી શબ્દો જે છે કેવા કેવા હશે એ જોઈ લઈએ, બરાબર. તો ક્રિયાવાચી શબ્દો જેવા કે દ, જ્ઞ, જ, જા, દા, દાત્રી, ક, કર, કર્તા, પાલ, હર, ચર, ધર જેવા શબ્દો આની અંદર આવેલા હોય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. તો ઓકે, હવે ઉપપદ સમાસના કેટલાક ઉદાહરણો જોઈએ અને એની સમજૂતી મેળવીએ, બરાબર. તો પહેલો શબ્દ છે શાસ્ત્રકાર, બરાબર. શાસ્ત્રકાર, બરાબર. કાર એટલે શું અહીંયા, તો કે કરનાર, રચનાર, બરાબર છે. કરનાર અથવા તો રચનાર. તો જે શાસ્ત્રનું રચન કરે છે, બરાબર, રચના કરે છે એને શું કહેવાય, તો કે શાસ્ત્રકાર કહેવાય. પછી કૃતજ્ઞ, બરાબર. કૃતજ્ઞ એટલે તો કે કરેલાને ભૂલી જનાર. કોઈ પણ ઉપકાર હોય એને ભૂલી જનાર હોય ને શું તો કે કૃતજ્ઞ કહેવાય. નર્મદા, દા એટલે આપનાર, બરાબર. તો આનંદ આપનાર એટલે શું, તો કે નર્મદા, બરાબર. આનંદ આપનાર એટલે નર્મદા. ફણીધર, બરાબર. ફણીધર શબ્દ છે, બરાબર. તો ફણીધર એ બધાને ખ્યાલ હોવો જોઈએ કે ફણીધર શેના માટેનો શબ્દ છે, તો કે ફેણ હોય એવું, બરાબર. જેને ફેણ છે એવું, ફેણ ધારણ કરનાર, બરાબર. ફેણ ધારણ કરનાર જે છે એ શું છે, તો કે ફણીધર, બરાબર. એવી રીતે મણિધર, તો કે મણીને ધારણ કરનાર, બરાબર. મણીને ધારણ કરનાર, બરાબર. મનોહર, તો કે મનને હરનાર, બરાબર. મનને હરનાર. પંકજ શબ્દ આપણે ઘણીવાર સમાનાર્થીમાં એમાં પૂછાય છે. પંકજ છે શોનો, તો કે કમળનો જે છે સમાનાર્થી શબ્દ છે. તો પંકજ એટલે કે કાદવમાં જન્મનાર, બરાબર. ભયંકર, બરાબર. ભયંકર એ શું છે, તો કે ભય ઉત્પન્ન કરનાર, બરાબર. ભય ઉત્પન્ન કરનાર છે. પછી પાપાચારી, તો કે પાપને આચરનાર, બરાબર. પાપને આચરનાર એને શું કહેવાય, તો કે પાપાચારી કહેવાય છે, બરાબર છે. હરામખોર, તો કે જે હરામનું ખાતો હોય, બરાબર. હરામનું ખાનાર, બરાબર. સોદાગર, તો કે વેપાર કરનાર, બરાબર. તો આ જે બધા શબ્દો છે હમણાં આપણે વાત કરી કે બીજો એક શબ્દ હશે એ હંમેશા કેવો હશે, તો કે એ હંમેશા ક્રિયાવાચી શબ્દ હશે. તો તમે દરેક એક્ઝામ્પલ ધ્યાનથી જોશો તો એ બધા એક્ઝામ્પલ છે ક્રિયાવાચી છે, બરાબર. અનુજ, તો આપણને બધાને ખબર છે કે અનુજ એટલે શું, તો કે પાછળ જન્મનાર, બરાબર. બે ભાઈ હોય એમાં અનુજ એટલે નાનો ભાઈ કહેવાય. અગ્રજ એટલે આગળ જન્મનાર, એની પહેલા જન્મનાર મોટો ભાઈ એને અગ્રજ કહેવાય, બરાબર. ગિરિજા, તો ગિરિજા એટલે કે પર્વતમાં જન્મનાર, જેનો જન્મ પર્વત ઉપર થયો હોય, બરાબર. તો એને ગિરિજા કહેવાય છે, બરાબર. મર્મગ્ન એટલે કે મર્મને જાણનાર, બરાબર. મર્મને જાણનાર. ક્લિયર છે? એવી જ રીતે સર્વજ્ઞ, તો કે બધું જાણનાર, બરાબર. જેને બધું જ ખબર છે, બરાબર.
તો બધું જાણનાર. પછી તનતોડ, બરાબર. તો તનતોડ એટલે શું? તો કે તન એટલે કે શરીર હોય એને તોડનાર. તનતોડ મહેનત આપણે કહીએ કે તનતોડ મહેનત કરે છે, તો એ શું થશે? તો કે તનતોડ એટલે કે શરીરને તોડનાર. પછી પ્રેમદા, તો કે જે પ્રેમ આપનાર છે. જળચર, તો કે જે જળમાં જીવે છે, બરાબર. જળચર એટલે શું? તો કે જે જળમાં ફરે છે, જળમાં રહે છે એ જળચર. એવી જ રીતે ભૂચર એટલે કે જમીનમાં ફરનાર, બરાબર. ભૂચર એટલે કે જમીનમાં ફરનાર, બરાબર. તો આ જે બધા શબ્દો છે આપણે ક્યારેક રૂટીન લાઈફમાં પણ યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. તો એ જ છે. એવી રીતે જળચર, ભૂચર છે, એવી રીતે ખેચર આવે, બરાબર. જે ઉડતું હોય, પક્ષી હોય, એને શું કહેતો કે એને ખેચર કહેવાય, કે જે આકાશમાં, બરાબર, ઉડતું હોય. પછી ગોપાલ, તો કે ગાયોનો જે પાળનાર છે, બરાબર. એને શું કહેતો કે એને ગોપાલ કહેવાય. પછી ગ્રંથપાલ એટલે કે જે ગ્રંથમાં જે ગ્રંથાલયની કામકાજ કરતો હોય, ગ્રંથને પાલનાર હોય, બરાબર. એને ગ્રંથાલયનો પાલનાર એટલે કે ગ્રંથપાલ કહેવાય. યશોદા, બરાબર. તો યશ આપનાર, બરાબર. યશ આપનાર છે એને શું કહેવાય? તો કે યશોદા કહેવાય છે. મનોહર તો આપણને બધાને ખબર છે, મનને હરનાર, બરાબર. વિદ્યાદાત્રી એટલે શું થાય? તો કે વિદ્યાદાત્રી એટલે વિદ્યા આપનાર, બરાબર. વિદ્યા દેનાર હોય. પછી દુઃખદ, તો દુઃખ દેનાર, બરાબર. દુઃખદ એટલે કે દુઃખ દેનાર. મંચસ્થ, તો કે મંચ ઉપર બિરાજમાન હોય, બરાબર. મંચસ્થ એટલે કે મંચ ઉપર બિરાજમાન હોય, મંચ ઉપર રહેનાર હોય. આવી રીતે તમે એનો વિગ્રહ કરી શકો. તો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો કે મોટા ભાગે જે વિગ્રહ છે એ શેનાથી થશે? તો કે નાર પ્રત્યય લાગશે અને વિગ્રહ થશે. અને એક શબ્દ હશે હંમેશા કેવું હશે? તો કે ક્રિયાવાચી હશે. તો એ કયો સમાસ હોય? તો કે ઉપપદ સમાસ હોય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળ વધીએ. હવે વાત કરીએ અવ્યયી ભાવ સમાસ, બરાબર. છેલ્લો સમાસ છે, બરાબર. અવ્યયી ભાવ સમાસ છે. દ્વિગુ સમાસની જેમ આ સમાસને ઓળખવો પણ એકદમ ઈઝી છે. અવ્યયી ભાવ સમાસ એટલે શું? તો કે એક પદ હોય એ અવ્યય હોય અને બીજું જે પદ છે એના સાથે મળશે ત્યારે આખો શબ્દ એ અવ્યય અથવા તો ક્રિયા વિશેષણ બની જાય, બરાબર. તો હવે અવ્યયી ભાવ સમાસ છે એના ઉદાહરણને આપણે કઈ રીતે સમજશું? તો કે જ્યારે પણ ક્વેશ્ચનની અંદર તમને એવું પૂછાય કે અવ્યયી ભાવ સમાસ ઓળખો, તો સામાસિક શબ્દ હોય એમાં, બરાબર, એની શરૂઆત અથવા તો શબ્દ પૂરો થતો હોય એવા જે શબ્દો હોય એની અંદર તમને યથા, પ્રતિ, આ, સ, ઉપર અને અધો આવા જે પ્રત્યયો લાગેલા હોય કોઈ શબ્દની અંદર, તો એ તમારો અવ્યયી ભાવ સમાસનું ઉદાહરણ થશે. કઈ રીતે સમજીએ, બરાબર. ઓકે, અવ્યયી ભાવ સમાસ છે એના કેટલાક ઉદાહરણ જોઈએ. તો યથાશક્તિ, બરાબર. યથા પ્રીતિ, યથા પ્રેમ, બરાબર. પ્રતિભાવ, પ્રતિદિન, આ જીવન, બરાબર. પ્રતિમાસ, તો પ્રતિ એટલે બધાને ખબર છે કે દરેક માસ, બરાબર. યથાશક્તિ એટલે કે જેવી શક્તિ હોય તેવું, બરાબર. આ મરણ એટલે કે મરણ સુધી. પછી અબાલ વૃદ્ધ એટલે કે બાળક અને વૃદ્ધ બધા જ, બરાબર. ઉપરવાસ એટલે કે ઉપર જેનો વાસ હોય, બરાબર. ઉપરવાસ હોય એ બધા, બરાબર. સહપાઠી એટલે કે સાથે ભણનારા, બરાબર. પ્રતિબિંબ, બરાબર. પ્રતિબિંબ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ છે એનું સામે એના જેવું જે છે પડછાયો હોય એ પ્રતિબિંબ, બરાબર. અધોગતિ, બરાબર. તો અધોગતિ એટલે નીચે જે ગતિ થતી હોય. તો આપણે હમણાં કીધું કે અવ્યયી ભાવ સમાસ છે એના શબ્દોને ઓળખવા એકદમ ઈઝી છે, કારણ કે એમાં આ છે, પ્રતિ છે, બરાબર. પછી ઉપર છે અને અધો છે અને યથા અને સહ આવા જે સામાસિક શબ્દો છે એ કોઈ પણ શબ્દની અંદર તમને દેખાય તો એ અવ્યયી ભાવ સમાસનું ઉદાહરણ થશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા સમાસનો જે વ્યાકરણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ટોપિક છે એનો લેક્ચર, બરાબર છે. 8 પ્રકારના સમાસ છે. કયો સમાસ છે એના સામાસિક શબ્દને આપણે કઈ રીતે ઓળખશું એની આપણે ડિટેલમાં ચર્ચા કરી. છતાં પણ કોઈ ટોપિકની અંદર તમને એવું થયું હોય કે આ સમાસ છે એના શબ્દો વધારે સમજાયા નથી, તો કોમેન્ટ કરજો. આપણે ફરીથી જ્યારે પ્રેક્ટિસ માટેનો સેશનનો વિડીયો મૂકીએ એમાં ફરીથી સમજાવી દઈશું. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો. આ જે વિડીયો છે એ ન માત્ર લેબટેક, ફાર્માસિસ્ટ, એમપીએચડબલ્યુ કે એફએચડબલ્યુ માટે જરૂરી છે. સમાસ, ગુજરાતી ભાષા અને વ્યાકરણનો એક મહત્વનો ટોપિક છે કે જે દરેક પરીક્ષાની અંદર પૂછાય છે. જીપીએસસી લેવલની હોય કે પછી પંચાયત સેવા કે પછી ગૌણ સેવાની પરીક્ષા હોય, બરાબર. ગુજરાતી ભાષા અને વ્યાકરણ હોય તો એમાં સમાસનો પ્રશ્ન આવશે જ. તો બીજા કોઈ પણ તમારા વિદ્યાર્થી મિત્રો છે કે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના સુધી પણ આ વિડીયો પહોંચાડજો.
વિડીયો તમને કેવો લાગ્યો એનો પ્રતિભાવ અમને કમેન્ટ કરી અને જરૂરથી જણાવશો. આગળનો ટોપિક કયો છે એની આપણે હમણાં વાત કરી કે આગળ જે છે જેમ આપણે સમાસ લીધું એવી રીતે હવે અલંકાર લઈશું. બરાબર, અલંકારનો ટોપિક આપણે લેવાના છીએ. તો અલંકારની અંદર પણ અલંકારના કેટલા પ્રકાર છે, અલંકારને કઈ રીતે ઓળખીશું, પરીક્ષાની અંદર ક્વેશ્ચન તમને કઈ રીતે પૂછાશે, અને વિડીયો મુકાય એના 1 કે 2 કલાક પછી આપણે એના પ્રેક્ટિસ માટેના પ્રશ્નો બરાબર એ પણ તમને પીડીએફ કરીને ટેલિગ્રામની અંદર મોકલી દઈશું, જેથી તમારે પ્રેક્ટિસ માટે વધારે સમય મળે. એ સિવાય બિફોર એક્ઝામ બરાબર છે, બિફોર એક્ઝામ આપણે લાસ્ટ વીક અથવા તો એની આગલા 2 વીકની અંદર એવું એરેન્જમેન્ટ કરવા જઈ રહ્યા છીએ કે લાઈવ સેશન લેશું. એમાં તમને સામે જ પ્રશ્નો કરાવી અને એવું લાગે તો મિક્સમાં અથવા તો ટોપિક વાઇઝ એવી રીતે આપણે લાઈવ સેશન લેશું, જેમાં અમે પ્રશ્નો તમારી સામે રાખીશું, તમારે ઓન ધ સ્પોટ જવાબ આપવાના છે. એટલે એક પ્રકારે તમે લાઈવ પેપર સોલ્યુશન કરતા હોય એ રીતે તમે આન્સર આપી અને પ્રેક્ટિસ કરી શકો એવું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. તો સમાસનો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો. વિડીયો ગમી ગયો હોય તો વિડીયોને લાઈક કરજો. પહેલી વાર તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો, ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી અમે જ્યારે પણ કોઈ નવો વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળી જાય. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.